અમદાવાદની સાબરમતી નદીને જીવનદાયીની નદી માનવામાં આવે છે, પરંતુ આ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના પાપે હાલ આ જીવનદાયીનીના કેવા હાલ થઈ ગયા છે એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અત્યારે ઠેર ઠેર સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય છે। સાબરમતીના આવા હાલ પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે છે કેમિકલ માફિયાઓ। લોકોનો આક્ષેપ છે કે સાબરમતી નદીમાં કેમિકલ તેમજ ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવે છે, જેના કારણે નદીમાં પ્રદૂષણની સાથે ત્યાં ભરપૂર ગંદકી થઈ ગઈ છે। સફાઈ થતી નથી તેવી સ્થાનિકોની ફરિયાદ છે। તો હાઈકોર્ટની ફટકાર બાદ પણ કોર્પોરેશન અને જીપીસીબી દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સવાલ એ ઉઠે છે કે સાબરમતી નદીની સફાઈ પાછળ કરોડોના ખર્ચાના જે બણગા ફૂંકવામાં આવે છે તેમાં સત્ય કેટલું છે તે દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો। આ દ્રશ્યો પરથી હાલ તો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સાબરમતીની સફાઈ પાછળ વપરાતા રૂપિયા કોના ગજવામાં જઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી સાફ કરવા માટે, પ્રદૂષિત મુક્ત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં જે પાણીમાં કરાતું પ્રદૂષણ છે તે રોકવામાં કોર્પોરેશન સફળ રહ્યું નથી। દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી સાબરમતી બની છે તે પ્રકારના પણ અહેવાલ અગાઉ સામે આવ્યા હતા, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફળ રહ્યું નથી, કારણ કે અનેક જગ્યાઓ પર ડ્રેનેજ તેમજ કમર્શિયલ પાણી પણ સાબરમતી નદીમાં બેરોકટોકપણે છોડવામાં આવતા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો સ્થિતિ જેસે તે જણાતી હોય તો આખરે કરાયેલો ખર્ચ કેટલો કામનો તે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે। સતત વધતી રહેલું જે આ પ્રદૂષણ છે તે પ્રદૂષણને લઈને પર્યાવરણ પ્રેમીઓ નારાજ જોવા મળી રહ્યા છે। હાઈકોર્ટની ફટકાર બાદ પણ કોઈ પણ પ્રકારે સાબરમતીમાં થતા પ્રદૂષણને રોકવામાં કોર્પોરેશન તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને રસ શા માટે નથી તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, ટીવી।